આગળ વાત કરીએ અમદાવાદમાં અખિલ ભારતીય શિક્ષક સંઘ મેદાને આવ્યું। શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થતા વિરોધ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી। ફરજ પર હાજર ન થતા બીએલઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ। ધરપકડ વોરંટ રદ નહીં થાય તો કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। શિક્ષકોને તાત્કાલિક પોતાના ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવે એ વખતે પોતાનું કોઈ સામાજિક કારણ હોય, બીમારીનું કારણ હોય અથવા તો પ્રવાસમાં હોય, એવા સંજોગોમાં જે તે સ્થળે હાજર ના રહી શકે, મિટિંગમાં હાજર ના રહી શકે, તો આવા શિક્ષકોના ધરપકડના વોરંટ ઇસ્યુ થયાના ઘણા બધા ઉદાહરણો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે। સંગઠનને જિલ્લા એકમો દ્વારા રજૂઆત પણ મળતી હોય છે। આ ધરપકડ પ્રથા જે છે એ સદંતર બંધ થાય એની ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે। શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે। એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે। આગામી સમયની અંદર આ બધા જ પ્રકારના ધરપકડ વોરંટ રદ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો શૈક્ષિક મહાસંઘ 9મી નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે। અખિલ ભારતીય કક્ષાએ પણ કેન્દ્રીય ચૂંટણી પંચને આની જાણ કરવામાં આવશે।